સાવ અમારી જાત અલગ છે, કે સાવ અમારી જાત અલગ છે ને કરવી છે તે વાત અલગ છે, કે સાવ અમારી જાત અલગ છે ને કરવી છે તે વાત અલગ છે, ને સૂતેલાના સ્વપ્ન અલગ છે ને જાગે તેની રાત અલગ છે, ને ભરી સભામાં એક અનોખી વાત એમની કાં લાગે, કે ભરી સભામાં એક અનોખી વાત એમની કાં લાગે. શબ્દો એના એ જ, પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે, સાવ અમારી જાત અલગ છે ને કરવી છે તે વાત અલગ છે. થોડી અલગ મલકની, થોડાક અલગ પોતના શબ્દોથી હૃદયનો સંવાદ તમારી સાથે એ સંવાદ સાધવા માટે આવ્યો છું. ત્યારે આ મંચ ઉપર અમારા આદરણીય મંત્રી શ્રી વસુબેન ત્રિવેદી ઉપસ્થિત છે. શાસ્ત્રોમાં મૂર્ખ માણસના 3 લક્ષણો ગણાવ્યા છે. શાસ્ત્ર એવું કહે છે કે જે માણસ હિમાલય ઉપર બરફ વેચવા જાય તે મૂર્ખ છે, જે માણસ જંગલમાં લાકડા વેચવા માટે જાય તે માણસ મૂર્ખ છે, અને શાસ્ત્રો એવું કહે છે કે જે માણસ સરોવર કિનારે માછલા વેચવા માટે જાય તે મૂર્ખ છે. હું એક ચોથો ઉમેરો આજે એ કરીશ કે જ્યારે અમારા આદરણીય મંત્રીશ્રી ઉપસ્થિત હોય અને એ જ્યારે દીકરીઓને સંબોધે, એ માઇક ઉપરથી મારે વાત કરવાની એ પણ જરા જુદા પ્રકારની એક મૂર્ખતા છે. પણ બેનને કહીશ કે ગુસ્તાખી માફ, થોડી વાત કરવી છે. તમે લોકો મારાથી સહેજ પણ ગભરાતા નહીં, કેમ કે હું ભાષણ નહીં આપું. જો કે હું ભાષણ નહીં આપું એમ કહ્યા પછી જ લોકો ભાષણ આપે છે એવા તમારા સૌના અનુભવો પણ હશે. પણ એમ કહેવાય છે કે માણસની બુદ્ધિ જ્યારે હડતાળ પાડે છે ત્યારે એની જીભ ઓવરટાઈમ કરતી હોય છે. એટલે મારી જીભને સહેજ પણ ઓવરટાઈમ કરવાની તકલીફ નથી આપવાનું. હું તમારી સાથે માત્ર વાતો કરીશ. મારો કવિ કહે છે કે તમે વાતો કરો તો થોડું સારું લાગે, પેલું દૂરનું આકાશ મને મારું લાગે. આ દૂરનું આકાશ મને મારું લાગે અને તમારું દૂરનું આકાશ તમને તમારું લાગે, એટલા માટે થોડી વાત કરવી છે. તુલસીના ક્યારા જેવી દીકરીઓનું ઘડતર કરવાનું કામ આ સંસ્થા કરી રહી છે. હું સામે બેઠીને એ દીકરીઓના ચહેરા વાંચવાનો પ્રયત્ન કરતો હતો અને મને એ ગઝલનો શેર યાદ આવ્યો એ દીકરીઓ માટે, કે આપનું મુખ જોઈને મનમાં થાય છે, કે આપનું મુખ જોઈને મનમાં થાય છે કે ચાંદ પર લોકો અમસ્તા જાય છે. આવી વાલના દરિયા જેવી દીકરીઓ આ સભા ખંડમાં જ્યારે ઉપસ્થિત છે ત્યારે થોડી હૃદયની લાગણીઓ વ્યક્ત કરવી છે. 3 શબ્દો આપણે ત્યાં છે શબ્દકોશમાં. એક બોલવું, સાંભળવું અને સમજવું. ફ્રી ટોક ટાઈમની સ્કીમ આવી ગયા પછી, ખાસ કરીને BSNL, માણસ આપણા સમયમાં બહુ બોલવા લાગ્યો છે. એવું કહેવાય છે કે માણસ જેટલું બોલે છે એના 10મા ભાગનું પણ સાંભળતો નથી, અને જે સાંભળે છે એના 3જા ભાગનું પણ સમજતો નથી. હું આશા રાખીશ કે હું જે બોલું એ સમજવાનો એક નાનો પ્રયત્ન તમારામાંથી થાય. હું બેઠો હતો અને વિચાર કરતો હતો કે આવા કાર્યક્રમોની ઉપલબ્ધિ કઈ, અને તરત મારા મનમાં એક વાત આવીને ઉગી કે આ સ્ટેજ ઉપર એવી વ્યક્તિઓ છે જેમની પાસે સમજણ છે પણ સમય નથી. સામે એવી દીકરીઓ બેઠી છે કે જેમની પાસે સમય જ સમય છે, એમને જરૂર છે સમજણની. આ સમય અને સમજણ
આ બંનેનો સમન્વય થાય એટલા માટે સંસ્થા 50 વર્ષનું એક નિમિત્ત ઊભું કરીને આ સ્વર્ણ જયંતિ મહોત્સવ ઉજવે છે. એનાથી વધારે બીજો કોઈ આનંદ ન હોઈ શકે. કોઈ પણ શિક્ષણ સંસ્થા એ સરસ્વતીનું પાવન મંદિર છે. શિક્ષણ જે સંસ્થામાં ચાલે છે એમાં એક તરફ શિક્ષક છે જેની પાસે જ્ઞાન છે, જેને આપણે જ્ઞાનની પરબ કહીએ છીએ, અને સામે છેડે જ્ઞાનની ઉપાસના કરવા માટે આવતા વિદ્યાર્થીઓ છે જેને જ્ઞાનની તરસ છે. આ જ્ઞાનની પરબ અને જ્ઞાનની તરસ આ બેનો સમન્વય જ્યાં આગળ થાય છે એને આપણે શાળાનું નામ આપ્યું છે. અને એ રીતે આપણે જોવા જઈએ તો શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આપણે બધા પ્રતિમા આપણા બધાની છે, આપણા બધા પાસે છે. શાસ્ત્રો એવું કહે છે કે પ્રતિમા 5 તત્વોથી બને છે: અન્ન, પાણી, હવા, ધરતી તત્વ અને આકાશ તત્વ. આ 5 તત્વોથી માણસની પ્રતિમા બને છે. પણ એ 5 તત્વોમાં જ્યારે છઠ્ઠું જ્ઞાન તત્વ ઉમેરાય છે ત્યારે એ પ્રતિમામાંથી માણસની પ્રતિભા બનતી હોય છે. અને એટલા માટે શાળા કે કોલેજમાં બાળક અભ્યાસ કરવા માટે આવે છે, જીવનનું ઘડતર કરવાનું છે. હું ઘણી વખત આ વાત કરું છું કે મા બાપ મકાનના ચણતરમાં જેટલો રસ રાખે એટલો રસ પણ સંતાનના ભણતરમાં નથી રાખતા. આ બહુ કમનસીબી ઘટના છે. પણ બાળકનું, સંતાનનું ઘડતર થાય એના માટે અહીંયા આપણે આવીએ છીએ. લોખંડનો એક ટુકડો હોય તો એ લોખંડનો એક ટુકડો 10 રૂપિયામાં વેચાય, પણ એ લોખંડના ટુકડામાંથી ઘોડાની નાળ બનાવવામાં આવે તો માર્કેટમાં 100 રૂપિયામાં વેચાય. એમાંથી જો ટાંકણીઓ બનાવવામાં આવે તો 1000 રૂપિયાની ટાંકણીઓ બની શકે. અને કહે છે કે લોખંડના ટુકડાનું ઘડતર કરીને ઘડિયાળની કમાન બનાવવામાં આવે તો એ 10 રૂપિયાના લોખંડના ટુકડામાંથી 1 લાખ રૂપિયા નિપજાવી શકાય. અને આ ઘડતર કરવા માટે આ શિક્ષણ સંસ્થામાં આપણે આવીએ છીએ. દીકરીઓ જ્યારે બેઠી છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે એક તરફ વિકલ્પો તમારી સામે છે અને એક તરફ સંકલ્પ છે. મોટે ભાગે આપણે વિકલ્પો પસંદ કરીએ છીએ. હું તો યુનિવર્સિટીમાં ભણાવું છું, ત્યાં કામ કરું છું. દીકરા દીકરીઓ મારી પાસે આવે, પરીક્ષાઓ આવે ત્યારે ઓપ્શનલ ક્વેશ્ચન પેપર અમારે જોઈએ છે. અને ત્યારે હું દીકરા દીકરીઓને સમજાવતો હોઉં છું કે પરીક્ષામાં ભલે તમે વિકલ્પો પસંદ કરો, પણ જીવનમાં જો વિકલ્પ પાસે ગયા તો સિદ્ધિના શિખરો ક્યારેય સર કરી શકાશે નહીં. જીવનમાં વિકલ્પબદ્ધ બનવું જોઈએ. હું ઘણીવાર આ વાત પણ કહેતો હોઉં છું. રસ્તે આવતા હોઈએ અને ગાંડા બાવળો આપણે જોતા હોઈએ છીએ. આ ગાંડા બાવળોની માવજત નથી કરવી પડતી, એ એમને મૂકી જાય છે રસ્તાની બંને બાજુએ. પણ જો ગુલાબનો છોડ આપણે આપણા આંગણામાં ઉછેરવો હોય તો એ છોડની આપણે માવજત કરવી પડે છે. મને આનંદ એટલા માટે થાય છે કે આ રતનબાઈ કન્યા વિદ્યાલય દીકરીઓને ભણાવે છે. બેન બેઠા છે, મને સહેજ અંદરથી વાત કરું ન કરું એમ થાય, પણ બહેનો ખૂબ ખૂબ દીકરીઓ ભણતી થઈ છે. કોલેજોમાં પણ વર્ગખંડમાં જો સંખ્યા જોઈએ, 10મા અને 12મા ધોરણના કે કોલેજના પરિણામો જોઈએ તો દીકરીઓ વધારે તેજસ્વી હોય એવું લાગી રહ્યું છે. અને ત્યારે હું ઘણીવાર કહું છું કે કદાચ અત્યારે તો બેટી બચાવો આંદોલન ચાલે છે, 10 વર્ષ પછીની સરકારે બેટા બચાવો આંદોલન ન કરવું પડે એની પણ આપણે અત્યારથી ચિંતા કરવાની છે.
એ ચિંતા 50 વર્ષ પહેલા આ સંસ્થાના સ્થાપકે કરી. અને દીકરીઓ માટે તો જેટલું કરીએ તેટલું ઓછું છે. એક લોક દુહામાં કહેવાયું છે કે સૂરજની ઘેર જો દીકરી હોત તો અંધારું શું ચીજ છે એ એને સમજાયું હોત. એવી દીકરીઓને જ્ઞાન આપવું, સંસ્કાર આપવા, મને લાગે છે કે સમાજની, આપણા સૌની સહિયારી જવાબદારી છે. એક ઉર્દુ શાયર કહે છે કે कौन कहता है कि दिए से ही उजाला होता है, कि कौन कहता है कि दिए से ही उजाला होता है, कभी कभी बेटियां भी घर में रोशनी फैलाती है. આ પ્રત્યેક મા બાપે, પ્રત્યેક વાલીએ આ વાત સમજવી જોઈએ. અને આજથી 50 વર્ષ પહેલા બારદાન વેચનારા એક વ્યક્તિએ, તેલના ખારીલ ડબ્બાઓનો બિઝનેસ કરનાર એક વ્યક્તિને વિચાર આવે કે જ્ઞાનની ઉપાસના કરવા માટે એક સંસ્થાની સ્થાપના કરવી છે. સ્વ માટે તો બધા વિચારે, મોટા ભાગના માણસો સમાજમાં સ્વ માટે વિચારે છે, સર્વ માટે નથી વિચારતા. આદરણીય મુખ્યમંત્રી જ્યારે અહીંયા હતા, નરેન્દ્રભાઈ હવે આપણા પ્રાઇમ મિનિસ્ટર, ત્યારે એ કહેતા કે સમાજને બે મહારોગ લાગુ પડ્યા છે. એક તો મારે શું અને બીજું મારું શું. એમાંથી બહાર નીકળીને સર્વના કલ્યાણ માટે વિચારવું. નરસિંહે કહેલું કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ વૈષ્ણવ એટલે વાણિયો એવો અર્થ સીમિત નહોતો કવિનો, જે બીજાની પીડાને, બીજાની પીડને, બીજાના દુઃખ દર્દને પોતાના સમજે, તે સાચો વૈષ્ણવ. અને મને લાગે છે કે એ અર્થમાં ચંદુભાઈના પૂજ્ય પિતાશ્રી એ સાચા નરસિંહની પરિભાષામાં એક સાચા વૈષ્ણવ હતા. નહીં તો આ જગત તો એટલું બધું સ્વાર્થી છે. અમારો કવિ અનિલ ચાવડા કહે છે કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવતર ચણવા બેઠા, કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવતર ચણવા બેઠા, ને અજવાળાનું સુપડું લઈ અંધાર ઉલેચવા બેઠા. શું એટલો પણ વિશ્વાસ નહોતો તમને મારા પર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા? કોઈને હાથ મિલાવે ને હેલો એમ કહીએ તો જોઈ લેવું પડે કે 5 આંગળીઓ સલામત પાછી આવી છે કે નહીં. આવા સ્વાર્થી સમયમાં પોતાના ઘર, કુટુંબ, ધન, સમય આ બધાનો ભોગ આપીને હું જે ધરતી ઉપર જીવું છું, હું જે સમાજમાં સ્વસું છું, એ સમાજ માટે, હું જ્યાંથી કમાયો છું એ વિસ્તારના લોકો માટે, એમની દીકરીઓ એક નવી પેઢી વધારે તેજસ્વી હોય એવી એક સંકલ્પના કરીને એમણે આ સંસ્થાની સ્થાપના કરી. ત્યારે ચંદુભાઈ, એક ઉર્દુ શાયરનો શેર મને યાદ આવે છે, હું પૂજ્ય પિતાશ્રીને આપના અર્પણ કરું છું. શાયર કહે છે કે कुछ और भी सांसें लेने को मजबूर सा मैं हो जाता हूं, कि कुछ और भी सांसें लेने को मजबूर सा मैं हो जाता हूं जब इतने घने जंगल में इंसान की खुशबू आती है. એક સાચા માણસ તરીકે હરજીવનભાઈ જીવ્યા અને એક બહુ મોટો આનંદ છે. દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે, શિક્ષણ મેળવવા માટે આવે છે. શિક્ષણ અને સંસ્કાર આ સિક્કાની બે બાજુઓ છે. જીવનને જો એક સિક્કા રૂપે જોઈએ તો એક તરફ શિક્ષણ છે અને બીજી તરફ સંસ્કાર છે. અને દીકરીઓ યાદ રાખજો કે કોઈ પણ સાચો સિક્કો હંમેશા બંને બાજુએ ઉજળો હોય છે. એક બાજુએ ઘસાઈ ગયેલો સિક્કો દુકાનવાળો પણ હાથમાં પકડતો નથી, પાછો આપી દે છે. દુર્ભાગ્યે પાછલા વર્ષોમાં એક વસ્તુ એ જોવા મળી કે એ સિક્કાની એક બાજુએ શિક્ષણ, જ્ઞાન હતું, એ તો બહુ જ ઉજળી બાજુ બની ગઈ. પણ એની જે બીજી બાજુ હતી સંસ્કાર, એ બાજુને ઉજળી કરવામાં ક્યાંક ને ક્યાંક થોડી ખોટ રહી ગઈ છે. એ બાજુ પણ ઉજળી થાય એના માટે વર્તમાન સરકાર જે પુરુષાર્થ કરી રહી છે, જે પ્રયત્નો કરી રહી છે, એને સેલ્યુટ કરવાનું મન થાય છે. નહીતર મારો 4 ચોપડી ભણેલો પન્નાલાલ પટેલ, મળેલા જીવ અને માનવીની ભવાઈ નવલકથા લખીને જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, હું એ વિસ્તારમાંથી આવું છું જે વિસ્તારમાં પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશીના પગલાં પડેલા છે. એ પન્નાલાલ પટેલે કહ્યું
કેટલા વર્ષો પહેલા માત્ર 4 ચોપડી ભણેલો ગામડિયો માણસ એ લખે છે કે માથાની તુંબડીમાં લાખ લાખ મોતી પણ કોથળી ખાલી હોજી. આપણે માથાની તુંબડીમાં તો બહુ મોતી પકવ્યા, જ્ઞાનરૂપી, બુદ્ધિરૂપી, પણ સંવેદનશીલતા આપણામાં પ્રમાણમાં સહેજ ઓછી થતી હોય એવું એ સર્જકે અનુભવ્યું હતું. એવું ન થાય એની આપણે કાળજી રાખીએ. દીકરીઓ, આ દેશ વેલેન્ટાઇનનો નથી, આ દેશ વિવેકાનંદનો છે. આ જિંદગી ઈશ્વરે મને ને તમને આનંદ ભોગવવા માટે આપી છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં આનંદ પ્રાપ્ત કરવો, પણ એ આનંદમાં જ્યારે વિવેક ભળે છે ત્યારે વિવેકાનંદ બનાતું હોય છે. આ વાતને પણ આપણે યાદ રાખીએ. જીવનમાં ભૂલો થાય, ભૂલોથી સહેજ પણ ગભરાવાનું નહીં. જે ચાલે છે તે પડે છે. કોઈ ઊભો રહેલો માણસ પડી ગયો એવું બનતું નથી. જે ચાલે છે તે પડે છે, જે દોડે છે તે પડે છે. પડવું એ ગુનો નથી, પણ પડ્યા પછી ત્યાં ને ત્યાં પડ્યા રહેવું એ ગુનો છે. એક ઉર્દू શાયર કહે છે कि गिरे है तो उठकर संभलने की सोचे, कि अगर गिरे है तो उठकर संभलने की सोचे और जमाने से आगे निकलने की सोचे, वरना ये दुनिया हमको कर देगी पत्थर, चलो मोम बनकर पिघलने की सोचे. છેલ્લી બે જ વાત જ્યારે શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે ત્યારે મેં આગળ કહ્યું એમ શાળા કે કોલેજ એ સરસ્વતીનું મંદિર છે. નિયમિત શાળામાં ના આવીએ, નિયમિત વર્ગ લઈએ નહીં, વિદ્યાર્થીઓને ભણાવીએ નહીં, અને જો સાંજે જઈને શિવજીના મંદિરમાં પિત્તળના ઘંટ ખખડાવીએ, એનાથી ભગવાન પ્રાપ્ત થાય એવા બ્રહ્માથી હું વર્ષો પહેલા બહાર નીકળી ગયો છું. આ જ આપણું મંદિર છે. એક નાનો પ્રસંગ આચાર્ય રજનીશજીના એક ગ્રંથમાં મેં વાંચ્યો હતો. કહે છે કે એક માણસ મૃત્યુ પામ્યો, એ શિક્ષક હતો. મૃત્યુ પામીને ઈશ્વર પાસે ગયો. એટલે ઈશ્વરે એને કહ્યું કે માગ માગ, માગે તે આપું. એટલે પેલા શિક્ષકે કહ્યું કે મને સ્વર્ગ આપો. એટલે ઈશ્વરે એને પૂછ્યું, ભગવાને એને પૂછ્યું કે તમે ધરતી ઉપર શું કામ કરતા હતા, નીચે પૃથ્વી ઉપર હતા ત્યારે? એટલે પેલા શિક્ષકે કહ્યું કે હું એક શાળામાં શિક્ષક હતો, પ્રાથમિક શાળામાં. એટલે ભગવાન એની જ સામું જોઈને હસ્યા અને કહ્યું કે ભલા માણસ, આ પૃથ્વી ઉપર તને એક શાળામાં શિક્ષક બનાવીને મોકલ્યો હતો ને, એ નીચે સ્વર્ગ જ હતું શાળામાં, તને ઓળખતા ન આવડ્યું. કૃષ્ણના મંદિરમાં જઈને બાળકૃષ્ણને પેલા પથ્થરની મૂર્તિમાં શોધવાનો પ્રયત્ન ના કરતા. વર્ગની 4 દિવાલોની વચ્ચે કોઈ કૃષ્ણ તમારી રાહ જોઈને બેઠો છે, એની કાળજી રાખજો. અને મને લાગે છે કે શિક્ષક આવી જાગૃતિથી જ્યારે સમાજમાં કામ કરશે ત્યારે આ દેશ ચોક્કસ ક્યારેક મહાનતાઓને પ્રાપ્ત કરશે. ટ્રસ્ટીઓ બેઠા છે, છેલ્લી વાત એમના માટે. ટ્રસ્ટી હોય પણ દ્રષ્ટિ ના હોય એવું બને. મેં એવા ટ્રસ્ટી પણ જોયા છે કે ટ્રસ્ટી ખરા પણ દ્રષ્ટિ નહીં. આ શાળાનું સદભાગ્ય છે કે એને દૃષ્ટિવાળા ટ્રસ્ટી મળ્યા છે. નહીતર એવું બને કે ઘીનું કમળ હોય, કેટલાક ટ્રસ્ટી એવા હોય કે ઘીના કમળમાં ઘી જ જુએ, કમળ ના જુએ, એ ઘીને જોયા કર. અહીંયા એવા ટ્રસ્ટીઓ છે કે જે ઘીના કમળમાં ઘી ન જુએ પણ કમળને જુએ. એવા ટ્રસ્ટીઓ છે. એ આ શાળાનું બહુ મોટું સદભાગ્ય છે. ભૌતિક સુવિધાઓ વધારેમાં વધારે આપીને પોતાની શાળાની દીકરીઓ વધારે ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે એવી દીકરીઓ સમાજને અર્પણ કરે એવી અપેક્ષા સાથે જે દીકરીઓ અહીંયા અભ્યાસ કરી રહી છે એ દીકરીઓને શુભેચ્છા રૂપે હિન્દીના પ્રખ્યાત કવિ નીરજની પંક્તિઓ અર્પણ કરીને મારી વાણીને વિરામ આપીશ. કવિ નીરજ કહે છે કે મસ્તક પર આકાશ ઉઠાए धरती बांधे पाँवों से, कि मस्तक पर आकाश उठाए धरती बांधे पाँवों से, तुम निकलो जिन गांवों से सूरज निकले उन गांवों से. धन्यवाद. આપનો ખૂબ ખૂબ આભાર દક્ષેશભાઈ.